गुरु बहनों, माताओं, बाळ गोपाल तथा भावी भक्तजनों, આપણા શાસ્ત્રો પુરાણોમાં પણ કીધું છે અને દરેક શાસ્ત્ર જે તરફ આંગળી ચીંધે છે એ સદગુરુએ આપેલું સતનામ, વચન, સત્શબ્દ અને નામ છે. દરેક શાસ્ત્રો, કોઈ પણ શાસ્ત્ર વાંચો, કોઈ પણ એનો સિદ્ધાંત સમજો, શાસ્ત્રની પછાડ જે રહસ્ય છે ઉપર બેસતા ઉપર જે સોફા પર ઈશ્વરભાઈ આવવાના હતા, ફોન ખબર નહીં કઈ દરેક શાસ્ત્રો, કોઈ પણ શાસ્ત્ર વાંચો, 4 શાસ્ત્રો, 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રો, દરેક શાસ્ત્રનું એક રહસ્ય, એક સતનામ, વચન, આ શબ્દ અને આ આદિ અનાદિથી ચાલતું આવેલું છે. આદિ અનાદિથી એક જ વસ્તુ અવિરત ધારા પ્રમાણે ચાલુ જ છે, એની અવિરત ધારા ચાલુ છે. કોઈ સંતો થઈ ગયા, અનુભવ વાણી મૂકી ગયા છે, એ આપણા માટે છે કે કોઈ સાધકો, કોઈ ગુરુના બાળકો આ રસ્તા પર આવે અને આની અનુભૂતિ કરે, એના માટે સંતો આપણી પર ઉપકાર કરી ગયા કે ભાઈ આ વસ્તુ તો અમે તો અનુભવી, આપણા માટે પુલ બાંધી ગયા, તમે હો આ રસ્તા પર આવજો. આ સંતોનો આપણી પર મોટામાં મોટો ઉપકાર છે, જે કદી આપણે વિસરી નહીં શકાય એવો ઉપકાર છે. એક સીડી મૂકી ગયા આપણે, બસ આપણે કઈ પછી વિચારવાનું. અનુભવી જ્ઞાની પુરુષોના શબ્દો છે, જેણે ઘટમાં અનુભવ કર્યો, જેણે આત્માની અનુભૂતિ કરી, એના આ રચિત ભજનો છે બધા, જે આપણે ભજનો ગાય છે, તત્વજ્ઞાનના, ગુરુમુખ વાણી, મનમુખી વાણી, આત્મજ્ઞાનની વાણી, અગમ વાણી, આ બધા જે ભજનો છે સંતોએ પોતે અનુભવ કર્યો અને એ અનુભવ થયો પછી એ ભજન રચાણા છે. અને એ આપણા માટે એ મૂડી છે સંતોની, આપણા માટે મૂકી ગયા છે. તો સંતોનો ઉપકાર ભૂલી શકાય એમ નથી આપેથી. દરેક સંતો નામનો જ મહિમા ગાય છે અને દરેક શાસ્ત્રો, સંતો, મહાપુરુષો, ઋષિમુનિઓ દરેક આ નામ તરફ આંગળી ચીંધે છે. બાપા અમારા ઘણી વાર કહેતા કે નામે પાટક છૂટે, નામે નાશે રોગ, નામ સમોડ કઈ નહીં, જપ તપ તીરથ વ્રત યોગ. નામની તોલે દુનિયામાં કોઈ વસ્તુ આવી શકે એમ નથી. એવું નામ આપણને બાપા આપ્યું છે, એવો શબ્દ આપ્યું છે, એવું વચન આપ્યું છે. અને જેને આ વચનની ઓળખાણ થઈ, બસ એ જગતમાં ખાટી ગયા, જગતમાં જીતી ગયા, એના ભવના ફેરા મટી ગયા. એવું જ બાપાએ આ નામ અનામી આપણને આપણા ઘટમાં ઓળખાયું છે, અનુભવ કરાયો છે. અને એ નામ અનામી દરેકના ઘટમાં અત્યારે હરદમ હાલ મોજૂદ છે, પણ એ અનુભવે નથી આપણે પહોંચતા, તો મનને એની ગમ નથી. અનુભવ થાય તો મનને ગમ પડે. એટલે અગમ વસ્તુ છે કે જાણ્યા જેવી પાનબાઈ, આ તો અજાણ વસ્તુ, અઢુરિયાને ન કહેવાય. ગુપટ રસનો આ તો ખેલ અટપટો, જો પાનબાઈ તમે આટી મેલો દો તો સમજાઈ જાય, આટી મૂકી દેવ તો સમજાઈ જાય. પણ આપણને લાગે કે હવે આટી કેવી, હવે એને કેવી રીતે મોકલ. મોટામાં મોટી આટી, અમારા બાપા કહેતા કે ભાઈ સમરૂપી વડ તને ચડી ગયેલો છે, એ વડ ઉગડી જાય તો તું આટમ જ સ્વરૂપ છે, તારું બીજું સ્વરૂપ જ નથી, તું પોતે જ છો. પણ આ સરમરૂપી વડ ચડી ગયેલો છે, એને ઉભરવા માટે સંતોની, સદગુરુની જરૂર છે. સરમરૂપી વડ એટલે આ દેહાધ્યાસનો કોઠો, બીજું કંઈ. 6 કોઠા તો અભિમાનીઓ બરાબર પારંગતો એની અંદર 6 કોઠાની યુદ્ધ લડેલું, પણ 7મો કોઠો
એટલે છાણ માટીનો કોઠો. છાણ માટીનો કોઠો એટલે આ દેહ ધ્યાસને ટજવો. ટજવો નથી, આ બળાઈથી ટજાય એવું નથી. ભાવે છૂટી જાય, દેહપણું ભાવે ભાવે છૂટી જાય, આપણને ખબર નહીં પડે. હું દેહ છું એવું ભાષે જ નહીં લાગે આપણને. એવું જરા બી મનમાં એવું લાગે જ નહીં, કંઈક લાગે જ નહીં. એ અનુભવે પહોંચેલો ભાવે દેહ છૂટી જાય, કઈ ખબર નહીં પડે. ભાવમાં ને ભાવમાં, એના મોજમાં ને મોજમાં, એના આનંદમાં ને આનંદમાં આ દેહ શ્વાસા નીકળી જાય તો બી નથી ખબર પડતી. અને સંતો જીવતા છતાં મોક્ષ છે. અમારા બાપા કે મોએ કે પહેલે મજા મનવા તબ તુને પહેચાના. ત્યાં સુધી બધું કાચું છે, બધી વાર્તા છે. મોએ કે પહેલે મરજા મનવા તબ તુને પહેચાના. ત્યારે ઈશ્વરની અનુભૂતિ, આત્માની અનુભૂતિ થઈ એમ કહેવાય. આ સંતોના મત છે. જીવતા તો હોય કઈ રીતે મરી જવાય? તો સંતો આ જીવતા મરવાનું બતાવે છે. અને મહાપુરુષ કે હું તો હરખે ભૂલી આ મારું દેહ પણ. એ આનંદમાં ને આનંદમાં, એ મોજમાં ને એ મસ્તીમાં જે સંતો આનંદ સંત ફકીર કરે, એ આનંદ નહીં અમીરી મેં. એ આનંદમાં ને આનંદમાં, એ મોજમાં ને મોજમાં હું દેહ છું એવું લાગે જ નહીં. ભલે પછી આ શરીરમાંથી પ્રાણ નીકળી જાય, કઈ લાગે જ નહીં આપણને. ભાવે દેહ છૂટી જાય, કઈ ખબર નહીં પડે. મારું દરેકનો આપણે બધા શરીરધારી છે. આપણને બધાને ખબર છે કે આ શરીર આપણું નથી, પરમાત્માએ જ બનાવેલું છે. છતાં એની અંદર મારાપણાનો આપણને બહુ ભાવ લાગેલો છે. એ ભાવને ટચવો, એના માટે જ આ સંતોની પાસે જવા પડે, સદગુરુ પાસે જવું પડે. આપણે જાણીએ છતાં, આપણે બધા જ જાણીએ કે શરીર આપણે નથી બનાવ્યું, ભગવાને જ બનાવ્યું. હાથ, પગ, મોઢું, માથું કોણે બનાવ્યું? આપણે બનાવ્યું ના ભાઈ, ભગવાનનું સર્જન છે. શરીર ઓટોમેટિક જ વધે છે. કોઈને ખબર પડે છે? 1 મહિનાના હતા, 5 વર્ષના થયા, 10 વર્ષના, 15 વર્ષ, એ કેમ વધે કોઈને ખબર પડે છે? મા બાપને શું નથી ખબર કે મારો પોયરો ક્યારે મોટો થઈ ગયો? નથી ખબર પડતી. પરમાત્માનું સર્જન જ એવું છે. પણ આ શરીરમાં મારાપણાનો ભાવ આપણે લાવી દીધો, એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. સદગુરુ એટલે ગુરુ કહેતા અંધકાર, ગુરુ કહેતા પ્રકાશ. ગુરુ કહેતા જે શરીરની ઇન્દ્રિયોમાં તારું જે આ અંધકાર થઈ ગયેલો છે, મારાપણાનો ભાવ તને થઈ ગયેલો છે, એમાંથી સદગુરુ બહાર કાઢે કે ભાઈ તું જરા વિચારી જો જરા. રાતના કોઈ દાડો 2-4 વાગે ઉઠી અને આરામથી વિચાર કે આ શરીર કોણે બનાવ્યું અને હું ક્યાંથી આવ્યો, આમાં મારું અસ્તિત્વ ક્યાં છે, અને આ શરીર પડી જાય પછી મારું હું ક્યાં જવાનું? આ બધું એકાંતે વિચારી જો વિચાર કરતા રહસ્ય આપણને હાથ આવે કે ના, આ શરીર હું નથી. કેમ? પરમાત્માએ ઘડેલું છે, પરમાત્માએ બનાવેલું છે. આપણે તો બનાવ્યું નથી. પરમાત્માએ હાથ, પગ, મોઢું, માથું એનું સર્જન છે. બસ હવે જ્યારે બહાર આવ્યા માતાના ગર્ભમાંથી, ત્યારે આપણને આ દેહાધ્યાસ લાગુ પડ્યો. એ જન્મનો આ દેહાધ્યાસ એમ મટેવો નથી. અનંત જન્મોથી જે કંઈ આ મનને આ વળગણ વળગેલું, મને માની લીધેલું કે આ હું શરીર છું, બસ એ મોટામાં મોટું અજ્ઞાન. અને સદગુરુ મળે તો મનને બ્રેક મારે અને ઊભો રે ભાઈ, તું વિચાર, આ શરીર તારું નથી, તે બનાવ્યું નથી. મારાપણાનો દાવો તો મૂકી દે, પણ મારાપણાનો દાવો મનથી મુકાય એમ નથી. એટલે સદગુરુ સંતો પાસે ગયા અને સંતો સદગુરુ કે મારાપણાનો દાવ કોઈ કાળે એમ જાય એમ નથી. પણ એક સદગુરુ શાંત કરે, એક નામ આપે, ત્યાં મનને ઠેરાઈ દે, મન ત્યાં ઠરી જાય. સંકલ્પ વિકલ્પ ઓછા થાય, મન ત્યાં ઠરી જાય. બસ, અને હું શરીર નથી એવું આપણને ફીલ થાય.
મન એકાગ્ર થાય એક જગ્યાએ. એક સમયે આપણે કોઈ એક જ કામ કરતા હોય એમાં માસ્તરી આવે, પણ અડધો કલાક પેલું કામ કર્યું, 10 મિનિટ આ કામ કર્યું, પેલું કામ કર્યું, એમાં આપણી વૃત્તિ બધી ફેલાઈ જાય. એટલે એકાગ્રથી કામ થાય નહીં. પણ એક જ સમયે એક જ કામ કરીએ તો હા, તો એમાં ધ્યાન અપાય, તો એમાં મન લાગે હો. એક જ સમયે એક જ વસ્તુ પર ધ્યાન રાખવાનું, એ આદિ અનાદિનો ધર્મ કબીર સાહેબે ધર્મદાસને આપ્યો કે શ્વાસે શ્વાસે આ સ્મરણ કરી લે, શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. તું ही कर तन में रे, शान सदगुरु की यही सत्य है, देखो दिल दर्पण में रे. આ મહાપુરુષો આપણને કહે છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, મીઠા શ્વાસ મત ગુમાવો, ક્યાં જાણે શ્વાસ की આવન હોય કે ના હોય. શ્વાસની કિંમત આંકી શકાય એમ નથી. કબીર સાહેબ ધર્મદાસને કહે, હે ધર્મદાસ, क्या बजा बजा के ढोल बजाऊं, क्या ढोल बजाऊं, क्या ढोल बजाऊं. अब एक श्वास में जाट है 3 लोक का मोल, कहना सा सो कह दिया, अब क्या बजा बजा के ढोल. धर्मदास शान में समझी जाओ, समझी जा. एक શ્વાસની કિંમત કરોડ રૂપિયા તો કઈ કહેવાય નહીં. એ અમૂલ્ય છે, એની કિંમત આંકી શકાય એવી નથી. એટલે જે અધિકારી પુરુષ સાચા સંતો આ નામને શ્વાસમાં પોરવાનું કીધું. એટલે નિરાંત સંપ્રદાયના મહાપુરુષો કહે છે, અનુભવી પુરુષો અનુભવી વાણી મૂકી ગયા. આપણા માટે જ સંતો આપણા માટે જ અનુભવ વાણી મૂકી ગયા. શ્વાસે શ્વાસે સ્મરણ કર, તું ही कर तन मेरे. આ શ્વાસે શ્વાસે સ્મરણ કરતા એક દિવ્ય અનુભૂતિ તને થાય. સંતો આપણને કહે છે એક દિવ્ય અનુભૂતિ. હું અનુભૂતિ થાય કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તું ही कर तन में रे. તારા તનની અંદર, તારા શ્વાસમાં આ કોઈ એવો શબ્દ ધ્વનિ થઈ રહેલો છે. આ સંતોને અનુભવવાનું જે મહાપુરુષો આપણી પર ઉપકાર કરી ગયા. તું ही कर तन में रे, શાન સદગુરુ की यही है. બીજી કોઈ શાન નથી. શબ્દની શાન, સતનામની શાન, આ વચનની શાન, બસ બીજી કોઈ શાન છે નથી. ને બીજી કોઈ આપણે સમજવાનું નથી. આ જ શાન છે, બીજું વળી હું શાન હોય ભાઈ. આ શાનથી આપણા સ્વરૂપની ઓળખાણ થાય. તું ही कर तन मेरे, शान सदगुरु की यही सत्य है. જો સંતોષ તેમ મારી કે આ સનાતન સત્ય છે. દેખો દિલ દર્પણ મેરે. તારા શરીરની અંદર ઝાંકીને જો, અનુભવ કર હું થાય છે. શ્વાસ ઉશ્વાસમાં શબ્દ પરવતા તને હું અનુભવ થાય છે. સંતો કહેશા શાન સદગુરુ की यही सत्य है, देखो दिल दर्पण मेरे. સચરાચર में સોહી બિરાજે. ચરાચરમાં એ નામ બિરાજમાન થઈ રહ્યું છે. દરેક જગ્યાએ નામ રમી રહેલું છે. संत फकीर और देवी देवता धर का धरता गुरु का ध्याना, सगळे नाम तणा निशाना. નામનું નિશાન દરેક જગ્યાએ ઝળકી રહેલું છે, જાહેર છે. પણ જેના દિવ્ય ચક્ષુ ઉઘડી ગયા હોય છે એને અનુભવ કરી શકે છે. બાકી વાચામાં તો મારી જેવો પાગલ માણસ બોલ્યા કરે. અનુભવ થયો તો મનુષ્ય જન્મ શેષ. સદગુરુ મળ્યા હાચા, અનુભવ થાય નહીં. કેમ થાય? કારણ કે આદિ અનાદિનું છે આ તો. જે આપણા સદગુરુએ અનુભવ કર્યો આપણે એ જ અનુભવ કરવાનો છે. એને બી આ જ વચનને, આ જ નામને સ્મરણ કર્યું, આપણે બી એ જ કરવાનું છે. બસ બેઠો. શાન સદગુરુ की यही सत्य है, देखो दिल दर्पण में. સચરાચરમાં આ નામ બિરાજમાન છે. સચરાચર में સોહી બિરાજે, એનો જ નામનો પસારો. સચરાચર में સોહી બિરાજે, વ્યાપ આપ અપન મેરે. તારા ઘટમાં એ રમી રહેલું છે. પોતાનું જ સ્વરૂપ, પોતે જ છો. સંતો આપણને સમજાવે છે. પણ ભૂલેલો ભમરો હાલે ભટકતો બોલે છે બ્રહ્મની વાણી. આપણને આપણી ખબર નથી. સંતો કહી, પણ સંતો પાસે ગયે, સદગુરુ પાસે ગયે, તે આપણને એમાંથી બહાર કાઢે. વ્યાપ આપ અપન મેરે. બહાર ભીતર એક નિરંતર બાજટ નાદ ગગનમાં. બહાર અને ભીતર
આ સોહમ નાદ ગાજી રહેલો છે, બ્રહ્મનાદ ગાજી રહેલો છે, આ સતનામ ગાજી રહેલું છે, શરીરમાં પણ ગાજી રહેલું છે, બહાર પણ ગાજી રહેલું છે. બહાર ભીતર એક નિરંતર આત્મા રમી રહેલો છે. દરેક જગ્યાએ 100 ની અણી જેટલી જગ્યા ખાલી નથી, દરેક જગ્યાએ પરમાત્મા બિરાજમાન છે. પણ આપણે અનુભવ કેમ કરવાનો? બધા બોલી તો જાય, હું બોલી જાઉં, તમે હું બોલો, બધા જ બોલે, બધા બોલી જાય, પણ એનો અનુભવ ઘટમાં દીદાર થાય તો બહાર બી દીદાર થાય. ઘટમાં બી દેખ્યા, બહાર બી દેખ્યા મેને દિલ દીદારા. આ સંતો કહે છે. દેખ્યા એટલે આંખે જોવાય નહીં, દિવ્ય ચક્ષુથી એને અનુભવાય. આત્મા એ અનુભવનો વિષય છે, વાણીનો વિષય નથી. એ બોલાતું નથી, પણ એને મહેસૂસ કરી શકાય. હા છે, એને મહેસૂસ થાય. આત્મા કોઈ અનુમાન બી નથી કે પ્રકાશ રૂપે, કોઈ જ્યોત રૂપે, કોઈ ધ્વનિ રૂપે. એ તો વાચા છે, ત્યાં સુધી તો મન છે. આ તો શબ્દની પાર સાહેબનું રૂપ છે. પણ આ ચર્મ ચક્ષુ વગર હુજે એમ નથી. અનુભવી હોય તે આપ ઊભું છે. જીવ પણ આ જાય એમ નથી. કોઈ અનુભવી પુરુષ હોય, એના શરણોમાં, એના અધિકારી પુરુષોના શરણોમાં ગયા તો એ આપણને ઢાણી બતાવી દે, એનો માર્ગ બતાવી દે, એની અનુભૂતિ કરાવી દે કે ભાઈ તું ઠરી જા અને આ રીતે કર. ચોક્કસ દિવ્ય અનુભવ થાય. માર્ગ ભૂલેલા માનવીને સંતો રસ્તો બતાડે છે કે ભાઈ તું આ દિશામાં નહીં, આ દિશામાં આપણે જવાનું છે. એટલે જે મહાપુરુષો થયા છે એ નામની અનુભૂતિ કરીને અનુભવી પુરુષોના શબ્દ છે કે બહાર ભીતર એક નિરંતર બાજટ નાદ ગગનમાં. આ નાનું ગગન અને આ મોટું ગગન, એની અંદર આ શબ્દ ધ્વનિ થઈ રહેલો છે. ભગવાન કણે કણમાં, રજે રજમાં 100 ની અણી જેટલી જગ્યા ખાલી નથી. પણ અનુભવ કેમ કરવાનો? સદગુરુ આયા, શબ્દ સુનાયા, તંત મિલા એક તારા. ये वेद है, वेद से न्यारा. વેદની અંદર રહસ્ય મૂક્યું, પણ સદગુરુ વગર ઘોર અંધકાર. સદગુરુ મળી જાય ત્યારે શબ્દની અનુભૂતિ કરાવે. શબ્દની સંજ્ઞા, શબ્દના તેજથી 7 દીપ 9 ખંડ સૂજે. રૂપ અરૂપ સૌમાં છે, પણ બોલ અબોલમાં કોઈક જ બૂજે. બોલે છે છતાં અબોલ છે. એટલે કબીર સાહેબને ધર્મદાસે કહેવા કે હે ધર્મદાસ, જ્ઞાની કરો ને વિચાર, આમાં બોલણહારો ક્યાં હશે? ધર્મદાસ, આ તારા શરીરમાં બોલણહારો ક્યાં હશે? એ બોલે તે કોણ છે? આ તો બોલે તે પરા, પશ્યંતી, મધ્યમાં ને વેખરી 4 વાણી છે. આત્મા વાણીથી પર છે. એ વાણીથી વર્ણવી શકાય. એ અવાણીય પદ છે, અવાચ્ય પદ છે. વાચામાં નથી આવતું. ફક્ત અહેસાસ, અનુભવ. અખંડ અવિનાશી ભગવાન જે કંઈ છે, જે પરમાત્મા નિર્ગુણ નિરાકાર રૂપે છે, એ કંઈ આપણને સમજાવવા આવવાનો નથી. એ પરમાત્મા નિરંજન, નિર્ગુણ, અખંડ, અવિનાશી, એ રજે રજમાં કણે કણમાં છે. એની તો ફક્ત દિવ્ય અનુભૂતિ થાય. પણ સાચો ભગવાન આપણો સદગુરુ, એ આપણને સમજણ આપે. જોધલ પીર કોઈ કબરમાંથી ઉઠીને આપણને જ્ઞાન આપવા નથી આવવાનું. જ્ઞાન કોણ આપે? ઉઠી પર જીવતા જાગતા સંતો, સદગુરુ આપણને. બાપાનો દેહ તો વિલય થઈ ગયો, કબરમાંથી ઉઠીને કઈ આપણને સમજાવવા નથી આવવાના. સમજાવે કોણ? સાચા સંતો. અને એ અખંડ અવિનાશી પરમાત્માની તો ફક્ત મહેસૂસગી થાય. પણ પૃથ્વી પર સાચા સંતો એ ભગવાન છે, સાચા સદગુરુ એ ભગવાન છે. જો સમજાય ને અનુભવાય તો. બાકી તો ચામડાનું શરીર જ છે ભાઈ. પણ એની અંદર આપણે જે કંઈ બાપાને અર્ચન, પૂજન, ફૂલહાર, ચોખા જે કંઈ નમન કરીએ એ ભારતીય સંસ્કૃતિ છે. ગુરુ કોઈ શરીર નથી. એના શરીરની સેવા પૂજા કરીએ આપણે, પણ એના ઘટમાંથી જે પ્રાગટ્ય થાય છે, જ્ઞાનનું પ્રાગટ્ય, એના લીધે વિવેક મર્યાદા આપણે રાખીએ છીએ. આપણે ભારતીય સંસ્કૃતિ છે અને વિવેક છે, મર્યાદા છે, જરૂરી છે. એ આપણે રાખવી પડે દરેકે. તમારે મારે સદગુરુના ગુણાનું વાદન ગાવું પડે. પણ જે સાચો સદગુરુ છે, જેનું જ્યાં ખાતું હોય ત્યાંથી એને શબ્દ, નામ
અને વચન મળેલું છે. જેનું જ્યાં ખાટું હોય ત્યાંથી એને નામ, શબ્દ, વચન, જે કંઈ સતનામ જે મળ્યું હોય એ બધું બરાબર છે. પણ સાહેબ કહે કે જેને જ્યાં ખાટું હોય ત્યાંથી મળેલું છે એ કંઈ ખોટું નથી, સાચું જ છે. પણ સાહેબ બધાને એક નક્કી કરાવી આપે. દરેક સંતોનો એક જ મત. દરેક સંતો આ લાઈનમાં ચાલ્યા. ભલે કોઈને ક્યાંથી જ્ઞાન મળ્યું, કોઈને ક્યાંથી, કોઈને બધાના સાચા ગુરુ મળેલા છે, બધાને શબ્દ, નામ, વચન મળેલું છે, સાચું જ છે. પણ છેલ્લે સંતો એક મતે હાર્યા. દરેક સંતોનો એક જ મત આવ્યો. કારણ કે સબ સંત મિલકે કિયા વલોના, માખણ કોઈ વિરલાએ પાયા. દરેક સંતો નિચોડ કર્યો. માખણ જે રહસ્ય છે એ રહસ્ય કયું દરેક સંતો એક જ મતે એ કર્યું અને જાહેર કર્યું કે ગુરુ કોણ, જે વચન આપેલું છે, નામ છે, શબ્દ છે, સતનામ છે, એ શું છે. ત્યારે મહાપુરુષ કે શબ્દ સકલ કા ગુરુ હૈ. આ બધાનો ગુરુ, તમારો મારો દેહિક ગુરુ તો બધાના છે, તમારા મારા બધાના છે દેહિક ગુરુ તો. અને જે દેહિક ગુરુએ જે મહામંત્ર, શબ્દ, વચન જે આપ્યું છે તેનો ટાક સંતોએ કાઢ્યો કે દેહ છે એને ગુરુ નહીં કરતા. હા, પણ ગુરુ હયાત છે ત્યાં સુધી અર્ચન, પૂજન, સેવા એની જે કાંઈ થાય એ કરવાનું આપણે. એ વિવેક મર્યાદા. કારણ કે એના ઘટમાંથી આ જ્ઞાન નીકળે છે એટલે એનું આ ઘટ હો પૂજનીય છે. આ સંતોની વિવેક મર્યાદા આપણી ભારતીય સંસ્કૃતિ ઋષિ મુનિ દ્વારા આપણને આ મળેલી છે. પણ સંતોએ જે ગુરુ કીધા, શબ્દ સકલ કા ગુરુ હૈ. શબ્દ, નામ, સતનામ બધાનો ગુરુ એક જ છે. તમારા મારા ગુરુ દેહિક બધાના અલગ અલગ છે. કોઈ કે આ મારો ગુરુ, કોઈ કે આ મારો, કોઈ સાહેબે કીધું લાવણી બધાનો એક તાર કલાક. બરું ગુરુમાં ભેદ જ મટી જાય, બધાનો એક તાર કરી નાખો. સાહેબ બોલ્યા કબીર સાહેબ કે ધર્મદાસ શબ્દ સકલ કા ગુરુ હૈ. આ કાયાનો ગુરુ કાય. ભજન કરો નીચ શબ્દ. એ નીચ શબ્દ કીધો. જો નીચ એટલે પોતાનો, તું પોતે જ છો. એ શબ્દ સ્વરૂપ તું પોતે જ છો. એનું તારે ભજન કરવાનું છે. ભજન કરો નીચ શબ્દ કી. સદગુરુ એવું સમજાય. સદગુરુ આપણને નીચનું ભાન કરાવે. તું પોતે કોણ છે. આ ચામડાના શરીરમાં આ તારો દેહ ભાવ થઈ ગયેલો છે. અને સંતો કહે છે આ તો 5 તત્વો મિલકર દેહ કહાયો. દેહ, ઇન્દ્રિયોમાં, મનમાં અને પ્રાણમાં આપણી આ જીવ દશા થઈ. સદગુરુ કે એ બારો નીકળ, બારો નીકળ. આ તારું સ્વરૂપ નથી, આ તું નથી. સંતો આપણને કહે, સમજ આપે છે કે આમાંથી બારો નીકળ. કારણ કે દેહ જન્મે, દેહ મરે. પ્રાણમાં ભૂખ અને તરસ, આ પ્રાણના લીધે, પ્રાણનો ગુણધર્મ છે. આપણા શરીરમાં ખાય છે, પ્યાસ લાગે છે, પાણી પીએ, એ કોનો પ્રતાપ? પ્રાણનો પ્રતાપ છે. દેહ, ઇન્દ્રિયો, આ ઇન્દ્રિયો કોના વડે વ્યવહાર કરે? શ્વાસ છે તો આમાં 933 કરોડ દેવતા આ જાગતા છે. શ્વાસ નહીં હોય તો નસ નાડી બધા હોઈ જાય. કોઈની તાકાત નહીં કે ઓટોમેટિક ચાલે, શ્વાસ વડે જ ચાલે. એ પ્રાણમાં તારી જીવ દશા થઈ ગઈ છે. એટલે સદગુરુ આવે એમાંથી બહાર કરાય. દેહ, ઇન્દ્રિયોમાં અને પ્રાણમાં તારી જીવ દશા થઈ ગઈ છે. આપણને બહાર કાઢે કે ભાઈ તું જરાક શાંતિથી વિચાર કરી જો કે તું કોણ છે, ક્યાંથી આવ્યો, હવે ક્યાં જવાનું, તારું સાચું સ્વરૂપ શું છે. ત્યારે સંતો સદગુરુ આપણને કે તારું સ્વરૂપ સચ્ચિદાનંદ જાણ. તારું સ્વરૂપ સચ્ચિદાનંદ જાણ. હવે સત, ચિત અને આનંદ. સત તો આપણે જાણતા નથી, હવે શું કરવાનું? પણ સદગુરુ જ્યારે મળે ત્યારે સતની ઓળખાણ કરાવે. અને એ સત તમારામાં મારામાં રમી રહેલું છે. નિર્ગુણ સ્વરૂપે આપણા જ પ્રાણમાં, આપણા જ શ્વાસમાં જે શબ્દ અવાજ થઈ રહેલો છે એ કોણ છે? 2 હાથ તાલી પાડી, અવાજ થયો, એ તો આપણે 2 અથડાવાથી તાલી પડી, એને આહત નાટ કહેવાય. બેનો સંજોગ થવાથી જે સ્ફુરાયમાન થાય એ આહત નાટ સંતો કહીશ.
પણ મહાપુરુષો કહે છે કે અથડાવા વગર સ્વયંભૂ સ્વયં શબ્દ આપણા ઘટમાં ગૂંજી રહેલો છે, દરેકના પ્રાણમાં એ ગૂંજી રહેલો છે. એ અભ્યાસ એ અનુભવે આપણે પહોંચે, ઓહો મારા સદગુરુ કેવી દયા કરે. કાંઈ નહીં, આ અનુભવ કરાવી દીધો. આત્માની અનુભૂતિ. બીજું કયો ભગવાન આવવાનો, કયો ઈશ્વર આવવાનો, કઈ અનુભૂતિ? દિવ્ય અનુભૂતિ છે. આત્મા એ દિવ્ય અનુભૂતિ છે. બીજું કાંઈ નથી. એનું કોઈ રૂપ નથી, રંગ નથી કે આકાર નથી કે આપણી સામે આવીને ઉભો રહે, મારે દર્શન કરી લે, મેં આત્મા છે, એવું કંઈ થવાનું છે નથી. એક દિવ્ય અનુભૂતિ, બસ એ અનુભૂતિ કરી લીધી, બસ એ આપણું સ્વરૂપ છે. પણ આ દેહના કોઠરામાં મનને આ ગમ નથી. જેમ મુગની નાભીમાં કસ્તુરી છે, પણ મુગલાને ખબર નથી કે આ મારી નાભીમાંથી સુગંધ આવે છે. પણ આખા જંગલમાં દોડ 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 ભટકે ભટકે થાકી જાય છે અને બધાને કહે છે આ સુગંધ ક્યાંથી આવી, આ સુગંધ ક્યાંથી, આ સુગંધ ક્યાંથી. પણ કોઈ એને એવા અનુભવી ગુરુ મળી જાય કે તારામાંથી જ આવે છે. આપણને એવું કહેવા, આ તો બાપા હાચા મળ્યા કહે છે કે તારામાં જ ભગવાન છે, હું તું ભગવાનને ખોડ્યા કરે, તારું સ્વરૂપ જ એ જ છે, પણ તને ગમ નથી આની. જેમ મુગની નાભીમાં કસ્તુરી છે, તેમ આપણી નાભીમાં, નાભી એટલે પ્રાણ, શ્વાસ ઉશ્વાસ, તારા શ્વાસ ઉશ્વાસમાં શબ્દ ધ્વનિનો ઢબકાર થઈ રહેલો છે, રણકાર થઈ રહેલો, ગુંજાર થયેલો, પણ તને તારી ખબર નથી. ગુરુ મળ્યા તો આ ગમ પડી. ઓહો, લે આ તો જ્યારે મુખને ખબર પડી જાય કે મારામાંથી સુગંધ, તો દોઢામ મટી જાય. તેમ આપણને આપણામાં જ ખબર પડી જાય. બાપા અહીંયા ઠેરાવી દીધી આપણી સુરતાને કે આ શબ્દમાં તારી સુરતા બસ મિલાવી દે. આમાં ધ્યાન રાખ, ધ્યાન કરતો નહીં, આમાં ધ્યાન રાખ. તારા પ્રાણમાં જે શબ્દ ધ્વનિ ઉઠી રહેલો, જે રણકાર ગુંજાર થઈ રહેલો, એની અંદર ધ્યાન રાખ. એક એક શ્વાસમાં આ તું ચૂકી નહીં જા, એનું ધ્યાન રાખ. બસ એવું કરતા કરતા શબ્દમાં જ સુરતા પડી જાય. આ એક અભ્યાસ છે. આ અભ્યાસ બાપાએ આપણને આપ્યો છે કે આમાં અભ્યાસ કર અને અનુભવ કરી લે. બસ તારા જન્મ મરણના ફેરા મટી જાય. હરી કાં દૂર છે, તારું એ સ્વરૂપ જ છે, પણ તને અલગાવ ભાસ થઈ ગયો છે. એ તારી નાદાની છે, એટલે સદગુરુની જરૂર છે. દેહિક ગુરુની એટલે જરૂર છે. બાકી અખંડ અવિનાશી પરમાત્મા એક ભગવાન એ આપણને કઈ સમજાવવા આવવાનું નથી ભાઈ. જીવતો જાગતો સંત, જીવતા જાગતા સદગુરુ આપણને એનાથી વાકેફ કરે કે ભાઈ તું આ રીતના ચાલ તો આત્માની અનુભૂતિ થાય. મુગરૂપી મન છે, મનને ખબર નથી કે મારા જ પ્રાણમાંથી, મારા જ શ્વાસમાંથી આ સુગંધ આવે છે. મારા જ પ્રાણમાંથી સુગંધ મતલબ આ શબ્દ અવાજ થાય છે, આ રણકાર થાય છે, આ ગુંજાર થાય છે. પણ જ્યારે ખબર પડી જાય, દોડામ દોડ મટી જાય અને પછી થરી જાય. બસ આ અનુભવી જ્ઞાની પુરુષોના શબ્દો થરી જાય પછી એની મસ્તીમાં. એટલે સંતો કે તારું સ્વરૂપ સચ્ચિદાનંદ જાણ. આ જે શબ્દો આપેલો એ સતત છે, બીજું કાંઈ નથી. એ સતત છે, કઈ મંત્ર તંત્ર કઈ છે નથી. સાહેબ ના પડે તંત્ર મંત્ર સબ જૂઠે મત ભ્રમો સંસાર, આ સાર શબ્દ જાણ્યા વિના ડૂબ મરા સંસાર. કયો સાર શબ્દ? અને સાર શબ્દ કયો? જે તારા પ્રાણમાં આપો આપ થાય છે. આ શબ્દ તો તાલી પાડવાથી, કોઈ બે અથડાવાથી વસ્તુ થાય, એ તો આહટનાદ છે. પણ આ આદિ અનાદિનો નાદ છે. એ નાદની અંદર તારી સુરતા વ્યાપ્ત થઈ જાય, લય થઈ જાય. બસ પોતે પોતાને નિરખી લીધો, પોતે પોતાને અનુભવ કરી લીધો. પણ એ અવાચ્ય પદ છે, એ બોલાતું નથી. જેમ મૂંગાને કહે, મૂંગાના મોઢામાં ગોળ નાખી દે, મૂંગાને કહે કેવો લાગ્યો, ઈશારાથી એમ કરે, બસ બોલાય નહીં. કેમ બોલાય એવું નથી? આત્માનું સ્વરૂપ બોલાય એવું નથી, અવાચ્ય પદ છે. આપણે પાણીમાં ડૂબકી મારીએ અને કોઈ આપણને કહે કે ભાઈ પાણીમાં બોલ, કઈ બોલ,
પાણીમાં આપણું શરીર હોય, બોલવા ગયા મોણું પોળું કરીએ તો શું થાય? પાણી જ ભરાય જાય, બોલાય જ નહીં. બસ આત્મ અનુભવ એ દિવ્ય અનુભૂતિ છે. એ જ તમારું મારું સ્વરૂપ છે. પણ આ તો અલગાવ ભાવ કેમ ભાસે છે? આ મારાપણાના ભાવને લીધે. એટલે જેને અનુભવ થયો છે એ ગુરુના બાળક તો ભાગ્યશાળી કહેવાય. એનાથી ભાગ્યશાળી કોઈ, જેની પર સદગુરુની મહેર થઈ જાય. આપણે અનેકો કોશિશ કરીએ, અનેકો પુરુષાર્થ કરીએ, પણ જ્યાં સુધી સદગુરુની મહેર, એની કૃપા નથી થતી, ત્યાં સુધી આપણો પુરુષાર્થ બી પાંગળો થાય. ગુરુની મહેર થઈ જાય, સદગુરુની કૃપા થઈ જાય તો અનુભવ થઈ જાય. અને જે કૃપાથી અનુભવ થઈ ગયો, બસ પછી કંઈ વિચારવાનું નથી. સદગુરુ કૃપા ક્યારે કરે? આપણો શુદ્ધ હૃદયનો ભાવ. ભગવાનને શું જોવે? શુદ્ધ હૃદયનો ભાવ જોવે, બીજો શું જોવે ભાઈ? સદગુરુને શું જોવે? શુદ્ધ હૃદયનો ભાવ જોવે. એને કઈ બીજું કઈ જોતું નથી. પૈસા ટકા એને કઈ જોતું નથી. પણ આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ ગુરુ પૂર્ણિમા એક નારીઓને પહેના ટોપીના બાપા 100 રૂપિયા લે ચાલ આ ગુરુ પૂર્ણિમા. એને કઈ પડલી નથી ભાઈ. એને રૂપિયા પૈસાની કઈ નથી. એને તો એવું કે ક્યારે કોઈક સાધક, ક્યારે આ મારા બાળકો આ દિવ્ય અનુભૂતિ એને થઈ જાય. અને જે એક માણસને બી દિવ્ય અનુભૂતિ થઈ ગઈ, બસ એનો જન્મારો સફળ. જનકને અનુભૂતિ થવા માટે અષ્ટાવક્ર જન્મ લીધો. એક જીવને તારવા માટે અષ્ટાવક્ર આવ્યા. જનકને દિવ્ય અનુભવ થઈ ગયા. દેહ છતાં વિદેહી થઈ ગયા. જનક દેહ તો હતા પણ વિદેહી. શબ્દ એ વિદેહી છે, એ દેહ નથી. સતનામ વચન એ વિદેહી છે, એ દેહ નથી, એનો દેહ નથી. આપણે એને જોઈ નહીં શકીએ. શબ્દને, સતનામને જોઈ નહીં શકીએ. એની દિવ્ય અનુભૂતિ થાય. અને દિવ્ય અનુભૂતિ દાસી જીવનને થઈ ત્યારે દાસી જીવન બોલ્યા, દેખંડા કોઈ આદલમાં, નિરખંડા અને પરખંડા કોઈ આદલમાં, જણન જણન ઝાંઝરી વાગ્યા. અને પછી જીવન બાપા બોલ્યા કે આ તો મને તો એમ હતું કે અંદર કોઈ બોલી રહેલું છે, પણ આ તો બીજો અનુભવ થયો. જીવન બાપાને તો બીજો અનુભવ થયો. જીવન બાપાને એમ હોય કે અંદર કોઈ બોલી રહેલું છે, પણ આ તો નહીં, એવો અનુભવ નહીં થયો. જીવન બાપાને એમ થયું આ તો બોલે અને બોલાવે. બોલી રહેલો છે એ જ, અને પાછો બોલાવી હો એ જ રહેલો છે. લે આ તો આવું નીકળું. બોલે બોલાવે, સબગટ બોલે. સબગટમાં રહ્યો રે સમાય. પાછા દરેકના ઘટો ઘટમાં સમાઈ રહ્યો છે. પણ કોઈ સુરતા સ્થિર કરીને ઠાણા અહીંયા થાપી દે, ઠેરાઈ જાય તો એને અનુભવ થઈ જાય. કોઈ સુરતા આ શબ્દની અંદર મિલાવે ત્યારે આ દિવ્ય અનુભૂતિ થઈ જાય. નવે દરવાજા નવી રમતમાં 10મે મોલે વો દેખાય. 100વી મહેલમાં મેરમ બોલે, પણ કોઈ આપ ત્યાગે વો ઘર જાય. આપણું એટલે જીવપણાનો અહેસાસ. જીવપણું એમ તો શિવ જ છે, પણ આપણે આ 5 તત્વની અંદર, શરીરની અંદર 5 તત્વ 3 ગુણની અંદર